Hello students, myself Josh Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So dear students, we are in chapter number 4, that is monopolistic competition. So let us discuss it. So first of all, what is the meaning of monopolistic competition? તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે કે એ એક મિક્સચર છે કોનું તો કોમ્પિટિશન અને મોનોપોલીનું બરાબર એ બંને જ્યારે ભેગું થાય ત્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન બને છે ઇન ધ સેન્સ જે એસ બેન સેઝ monopolistic competition means the competition prevailing among a large group of producers producing not the total substitute products but the close substitute products. સો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે કોમ્પિટિશન જે બહુ મોટા ભાગના પ્રોડ્યુસર્સ વચ્ચે કોમ્પિટિશન છે અને એ લોકો એકદમ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ નથી બનાવતા પણ ક્લોઝ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ બનાવે છે કે જેના બદલે આપણે એક પ્રોડક્ટના બદલે બીજું પ્રોડક્ટ એટ અ ટાઈમ આપણે પરચેઝ કરી શકીએ બરાબર એટલે એક્ઝેક્ટ સબસ્ટિટ્યુશન નથી બટ દેર ઇઝ અ ક્લોઝ સબસ્ટિટ્યુશન બરાબર તો દેટ ઇઝ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન બરાબર એટલે ઇટ ઇઝ અ મિક્સચર બિટવીન મોનોપોલી એન્ડ કોમ્પિટિશન બરાબર નાવ we are going to discuss the characteristics of monopolistic competition. So first one is many producers or sellers. હમણાં જ આવ્યું હતું કે લાર્જ નંબર ઓફ સેલર્સ છે બરાબર તો ઘણા બધા પ્રોડ્યુસર્સ છે બરાબર એવું નથી કે ભાઈ અમુક જ હોય ફ્યુ હોય એવું નથી દેર ઇઝ અ લાર્જ નંબર ઓફ પ્રોડ્યુસર્સ. સેકન્ડ પોઈન્ટ ઇઝ મેની બાયર્સ. તો ઇન ધ સેન્સ કે ઘણા બધા પ્રોડ્યુસર્સ છે તો એટ અ ટાઈમ ઘણા બધા બાયર્સ બી છે બરાબર એટલે કસ્ટમર્સ છે એ લિમિટેડ નંબર્સમાં નથી બરાબર ઘણા બધા બાયર્સ છે. દેન ધ થર્ડ પોઈન્ટ ઇઝ પ્રોડક્ટ ડિફરન્સિએશન. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડક્ટ ડિફરન્સિએશન છે બરાબર કે અલગ અલગ બ્રાન્ડ્સ છે પણ સેમ પ્રોડક્ટ છે બરાબર. ફોર એક્ઝામ્પલ કોલગેટ, ક્લોઝઅપ, પેપ્સોડન્ટ આ બધા ટૂથપેસ્ટ છે બરાબર કે જે ટીથ જ ક્લીન કરે છે બટ સ્ટીલ એટ અ ટાઈમ કોલગેટ છે એ ક્લોઝઅપથી અલગ છે, ક્લોઝઅપ છે એ પેપ્સોડન્ટથી અલગ છે અને પેપ્સોડન્ટ છે એ કોલગેટથી અલગ છે બરાબર. તો આવી રીતના દેર ઇઝ અ પ્રોડક્ટ ડિફરન્સિએશન એટલે ડિફરન્ટ બ્રાન્ડ્સ છે ઓફ ધ સેમ પ્રોડક્ટ બરાબર. એમાં ક્વોલિટી અલગ પડી જાય છે બરાબર. પછી સેલિંગ કન્ડિશન્સ અલગ હોય છે, સેલિંગ કોસ્ટ અલગ હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કંપની બરાબર. એ જેવી બ્રાન્ડ હોય એ અકોર્ડિંગ એના ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે. દેન ફોર્થ પોઈન્ટ ઇઝ ડિફરન્ટ પ્રાઇઝીસ. બ્રાન્ડ્સ અલગ અલગ છે ભલે પ્રોડક્ટ એક સરખું છે પણ બ્રાન્ડ્સ અલગ અલગ છે, ક્વોલિટીઝ અલગ અલગ છે તો એટ ધ સેમ ટાઈમ પ્રાઇઝીસ આર ઓલ્સો ડિફરન્ટ બરાબર. પ્રાઇઝીસ છે એ સિમિલર નથી, અલગ અલગ પ્રાઇઝીસમાં સેલ થાય છે એના કારણે દેર ઇઝ ડિફરન્ટ પ્રાઇઝીસ. દેન ફિફ્થ વન ઇઝ કંટ્રોલ ઓફ પ્રોડ્યુસર ઓવર પ્રોડક્શન એન્ડ પ્રાઇસ. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડ્યુસરનો પૂરેપૂરો કંટ્રોલ છે પ્રોડક્શન અને પ્રાઇસ ઉપર બરાબર પણ એ બંને એક સાથે એ ચેન્જ કરી શકતું નથી બરાબર. જો પ્રાઇઝીસ હાઈ રાખે તો પ્રોડક્શન ઓછું રાખવું પડે અને પ્રાઇસ જો ઓછી રાખે તો પ્રોડક્શન છે એ હાઈ કરી શકે. તો એટ અ ટાઈમ એ બંનેને કંટ્રોલ ન કરી શકે બટ યસ દેર ઇઝ અ કંટ્રોલ ઓવર પ્રોડક્શન એન્ડ પ્રાઇસીસ બરાબર. દેન સિક્સ્થ પોઈન્ટ ઇઝ લેસ ઇલાસ્ટિક ડિમાન્ડ કર્વ દેન perfect. So elasticity of its demand depends on the output of the other firm and how far their output are substitutes of one another. તો એની ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ થોડી બીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બીજી ફર્મ ઉપર રાઈટ કે બીજી ફર્મ છે એ કેવી રીતના આઉટપુટ પર રિએક્ટ કરશે એના ઉપર છે બરાબર. કે જો બહુ ક્લોઝ સબસ્ટિટ્યૂટ હોય તો ડિમાન્ડ છે એ કમ્પેરેટિવલી લો થઈ જાય અને થોડું ફાર અવે સબસ્ટિટ્યૂટ હોય તો એની ડિમાન્ડ છે એ કમ્પેરેટિવલી વધારે રહે. તો ઇટ ડિપેન્ડ્સ કે કેવી રીતના ડિમાન્ડ કર્વ રહેશે. દેન ફ્રી મૂવમેન્ટ ઓફ અ ફર્મ ઇન અ ગ્રુપ. સો ફ્રી એન્ટ્રી ને ફ્રી એક્ઝિટ છે, ગમે ત્યારે કોઈ પણ ફર્મ એન્ટર કરી શકે અને ગમે ત્યારે કોઈ પણ ફર્મ છે એ એક્ઝિટ લઈ શકે. દેન કસ્ટમર્સ આર નોટ ન્યુટ્રલ રિગાર્ડિંગ ધેર ચોઇસ ઓફ ગુડ્સ બરાબર. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડક્ટ ડિફરન્સિએશન છે
બરાબર. એટલે કસ્ટમર્સ છે એ ઇનડિફરન્ટ નથી રહી શકતા. બરાબર. they may prefer some products more than the other. બરાબર. it depends on choices કે ઘણીવાર એવું બને કે કોઈ પ્રોડક્ટ કરતાં એ બીજા પ્રોડક્ટ છે એ વધારે પ્રિફર કરતા હોય. ડિપેન્ડ્સ ઓન ધેર ચોઇસ. બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ લાસ્ટ વન, દેટ ઇઝ સેલિંગ કોસ્ટ. બરાબર. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એવું માન્યું છે કે કસ્ટમર્સને પ્રોડક્ટનું પૂરેપૂરું નોલેજ નથી. બરાબર. હવે નોલેજ ન હોય એટલે તમારે સેલિંગ એફર્ટ્સ છે એ કરવી પડે કે ભાઈ એની તમારે પ્રોડક્શન રિલેટેડ નોલેજ આપવું પડે, ક્વોલિટી રિલેટેડ આપવું પડે, પ્રાઇઝ રિલેટેડ આપવું પડે. તો એના કારણે થોડુંક સેલિંગ કોસ્ટ છે તમારી એ અહીંયા વધી જાય છે. તો એઝ કસ્ટમર્સ આર હેવિંગ નોટ દેટ મચ નોલેજ, બરાબર, રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ્સ, તો એના કારણે સેલિંગ કોસ્ટ છે એ મોનોપોલિસ્ટિકમાં વધી જાય છે. Okay, so these were the characteristics of monopolistic competition. Now we are moving on towards the next topic, that is equilibrium of the firm and price determination in short run under monopolistic competition. તો પહેલાં તો મિનિંગ ઓફ ઇક્વિલિબ્રિયમ. તો ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો આપણે આટલા ચેપ્ટર્સ આપણે ભણ્યા તો એવરી ટાઈમ ધીસ ઇક્વિલિબ્રિયમ ઇઝ કમિંગ, રાઈટ, કે દરેક વાર ઇક્વિલિબ્રિયમ આવે છે. આપણે ઓલમોસ્ટ ડાયાગ્રામ્સ છે એ એવરી સેશનમાં સ્ટડી કરીએ છીએ. તો નાવ ઇટ વિલ બી ક્વાઇટ ઇઝી ફોર યુ પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ. તો ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ફર્મ ઇન મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે એવી કન્ડિશન કે વેર ધ ફર્મ અટેન્સ એન્ડ આફ્ટર અટેનિંગ this condition, the firm does not change its output, quality of product and selling cost. તો ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ફર્મ છે એ એક એવી કન્ડિશન છે, બરાબર, કે જ્યાં આવી ગયા પછી ફર્મ પોતાનું આઉટપુટ, ક્વોલિટી અને સેલિંગ કોસ્ટમાં કોઈ ચેન્જીસ લાવતું નથી. બરાબર. એ એવો પોઈન્ટ છે કે કાં તો ફર્મને મેક્સિમમ પ્રોફિટ થાય છે, અધરવાઇઝ ફર્મને મેક્સિમમ લોસ થાય છે. ઇન શોર્ટ, એ પોઈન્ટે આવ્યા પછી ફર્મ કોઈ પોતાનામાં ચેન્જીસ લાવતું નથી. બરાબર. નાઉ ધ પ્રોબ્લેમ ઇન એનાલિસિસ. તો ધ ફર્મ ઓફન મેક્સ ચેન્જીસ in quality and selling cost along with output and price of the firm. But if we take all these processes together for analysis, it becomes very complicated. તો એવું બને છે કે ફર્મ છે એ ક્વોલિટી અને સેલિંગ કોસ્ટ છે એ જેમ એનું આઉટપુટ અને પ્રાઇઝમાં ચેન્જીસ આવે એ પ્રમાણે એ ચેન્જ કરે જ છે. પણ જો આ બધી કન્ડિશન અત્યારે એક સાથે આપણે ઇમ્પ્લાય કરીએ ને તો થોડું આપણને અત્યારે સ્ટડી કરવામાં ટફ પડી જાય. એટલા માટે થઈને એ વસ્તુ અહીંયા કરવામાં આવી નથી. તો વેરી ઓફન ઇફ વન ફર્મ ચેન્જીસ ઇટ્સ પ્રોડક્શન પ્રાઇસ, ક્વોલિટી ઓર સેલિંગ કોસ્ટ, અધર ફર્મ ઓલ્સો ચેન્જ ધેર આઉટપુટ, પ્રાઇસ, ક્વોન્ટિટી, સેલિંગ કોસ્ટ એઝ અ રિએક્શન. ઓબ્વિયસ વાત છે કે કોમ્પિટિશન હોય તો એક કોઈ ફર્મ છે એ પોતાના કંઈ પ્રોડક્શનમાં કે ક્વોલિટીમાં કે ક્વોન્ટિટીમાં કે કોસ્ટમાં કંઈ ચેન્જીસ લાવે એટલે બીજી તમારી જે કોમ્પિટિટર ફર્મ છે એ તરત જ એના પોતાના એ બધી વસ્તુમાં ચેન્જીસ લાવે. બરાબર. આ વસ્તુ તો છે જ ફોર શ્યોર. તો એના માટે થઈને કે therefore every firm has to consider effect of the changes they make on their output, price, quality and selling cost on other firms. એટલે આપણને ખબર જ છે કે આપણે કંઈ ચેન્જીસ લાવશું તો સામે આપણી જે કોમ્પિટિટર છે, બરાબર, એ બી પોતાનામાં ચેન્જીસ લાવવાનું જ છે. એટલા માટે થઈને આપણે બધી વસ્તુ સમજી વિચારીને કોઈ પણ વસ્તુમાં ચેન્જીસ લાવવાનો છે. બરાબર. તો આ વસ્તુ જો આપણે ઇન્ક્લુડ કરીએ કે ભાઈ એક ફર્મ ચેન્જીસ લાવે છે એટલે બીજી ફર્મ તરત જ ચેન્જ લાવે છે તો પાછો સિનેરિયો છે એ બહુ ડિફિકલ્ટ અને કોમ્પ્લિકેટેડ થઈ જાય. બરાબર. એના માટે થઈને આપણી કન્વિનિયન્સી માટે અમુક એઝમ્પશન્સ છે જે માનેલા છે, જેમ કે ફર્સ્ટ વન ઇઝ કે ફર્મ છે એ પોતાના આઉટપુટ અને પ્રાઇસમાં ચેન્જ લાવે છે. બીજી વસ્તુ છે કે એની ક્વોલિટીમાં ચેન્જીસ લાવતું નથી. ત્રીજી વસ્તુ છે સેલિંગ કોસ્ટમાં ચેન્જીસ આવતા નથી. અને ચોથી વસ્તુ છે કે બીજી બધી જે ફર્મ્સ છે કે આપણી કોમ્પિટિટર ફર્મ છે એ પોતાના આઉટપુટમાં, પ્રાઇઝમાં, ક્વોલિટીમાં કે સેલિંગ કોસ્ટમાં કોઈ ચેન્જીસ લાવતું નથી. બરાબર. તો આ 4 એવા એઝમ્પશન્સ છે. બરાબર. ભલે આપણને ખબર છે કે અનરિયાલિસ્ટિક છે, આવું હોય નહીં,
એક ચેન્જ કરે એટલે બીજું તરત ચેન્જ કરે જ, પણ આપણી કન્વિનિયન્સી માટે અત્યારે કન્સેપ્ટ સમજવા માટે થઈને આ વસ્તુ કરવામાં આવી છે, બરાબર. હવે તમને અહીંયા ડાયાગ્રામ આપ્યો છે એન્ડ અગેન ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ રિપીટિંગ ઇટ કે જ્યારે તમે વિડીયો લેક્ચર સાંભળતા હોય ત્યારે પ્લીઝ ટેક યોર ટેક્સ્ટ બુક્સ વિથ યુ, કે જેનાથી તમે બધી વસ્તુ વ્યવસ્થિત રીતના સમજી શકો અને મેળવી શકો, બરાબર. એન્ડ ધ અનધર થિંગ ઇઝ કે વી આર રનિંગ અકોર્ડિંગ ટુ અવર સિલેબસ, તો પ્લીઝ સિલેબસ ચેક કરતા જજો while we are moving on towards our syllabus. સો હવે એક્સપ્લેન કરવાનું છે ફિગરને, બરાબર. તો ફિગર 3 અહીંયા તમને આપેલા છે, તમને દેખાતું હશે કે સુપર નોર્મલ પ્રોફિટ છે, નોર્મલ પ્રોફિટ છે અને મિનિમમ લોસ છે. તો 1 by 1 આપણે સ્ટડી કરશું, રાઈટ. તો ફર્સ્ટ વન ઇઝ ફિગર એ, દેટ ઇઝ શોઈંગ સુપર નોર્મલ પ્રોફિટ. તો OX ઉપર આઉટપુટ છે, OY ઉપર પ્રાઇસ છે, રેવન્યુ અને કોસ્ટ બતાવેલા છે, બરાબર. નાવ D1 છે એ ડિમાન્ડ કર્વ છે, જેમાં પ્રાઇસ ઇક્વલ્સ ટુ રેવન્યુ છે, અને DR છે એ માર્જિનલ રેવન્યુ કર્વ છે, અને MC છે એ માર્જિનલ કોસ્ટ છે, અને AC છે એ એવરેજ કોસ્ટ કર્વ છે. નાવ માર્જિનલ રેવન્યુ કર્વ DR, બરાબર. તો દેટ ઇઝ માર્જિનલ કોસ્ટ કર્વ MC ક્રોસ ઇચ અધર એટ S. તો તમે S પોઈન્ટ જોઈ શકો છો કે જ્યાં DR અને MC છે એ ક્રોસ થાય છે, બરાબર. એટલે MR અને MC છે એ ક્રોસ થાય છે એવું આપણે કહી શકીએ, બિકોઝ માર્જિનલ રેવન્યુ છે તો DRને બદલે કદાચ આપણે MR કહીએ તો એ બંને વસ્તુ ત્યાં ક્રોસ થાય છે. તો દેટ ઇઝ ધ પોઈન્ટ કે જ્યાં ફર્મને ઇક્વિલિબ્રિયમ મળે છે, એન્ડ દેટ પોઈન્ટ ઇઝ OM, બરાબર. OM પોઈન્ટે ઇક્વિલિબ્રિયમ મળે છે, એટલે OM પ્રાઇસ છે એ ફિક્સ થઈ ગઈ, દેટ ઇઝ એનું આપણને મળે OP ઇઝ ઇક્વલ્સ ટુ BM, બરાબર. એવરી ડાયાગ્રામમાં આપણે આ વસ્તુ સ્ટડી કરીએ જ છીએ. નાવ પ્રાઇસ ઇઝ એવરેજ રેવન્યુ, therefore average revenue is BM, but average cost is NM, therefore the firm attains average supernormal profit of BN. તો એ જે પોર્શન ઉપરનો જે આપણને મળે છે, બરાબર, ફિગરમાં તમે જોશો તો એ જે B અને N વાળો જે પોર્શન આપણને મળે છે દેટ ઇઝ અવર સુપર નોર્મલ પ્રોફિટ. સો ટોટલ રેવન્યુ છે એ OMBP છે અને ટોટલ કોસ્ટ છે એ OMNE છે. તો એ બંનેમાં આપણે જોઈએ છીએ કે ડિફરન્સ છે, રેવન્યુ છે એ વધારે છે કોસ્ટ કરતાં, એટલા માટે થઈને ફર્મને છે સુપર નોર્મલ પ્રોફિટ મળે છે, દેટ ઇઝ EMBP, રાઈટ. હવે સેકન્ડ વન ઇઝ ધ ફિગર શોઈંગ નોર્મલ પ્રોફિટ. તો OX આઉટપુટ છે, OY પ્રાઇસ છે, અને રેવન્યુ ને કોસ્ટ છે એ આપેલા છે, બરાબર. અને DD1 છે એ ડિમાન્ડ કર્વ છે, એ વિચ ઇઝ પ્રાઇસ ઇક્વલ્સ ટુ AR કર્વ એન્ડ DR ઇઝ MR કર્વ, બરાબર. સેમ થિંગ્સ આર અગેન રિપીટેડ કે MC છે એ માર્જિનલ કોસ્ટ કર્વ છે, ને AC છે એ એવરેજ કોસ્ટ કર્વ છે, અને MR કર્વ DR અને MC કર્વ છે એ અગેન ક્રોસ થાય છે પોઈન્ટ SA, એટલે ફર્મને ઇક્વિલિબ્રિયમ મળે છે OMA, અને OM આઉટપુટ આપણને મળે OP ઇઝ ઇક્વલ્સ ટુ MN, પ્રાઇસ ઇઝ ફિક્સ્ડ, બરાબર. તો હવે પ્રાઇસ ઇઝ એવરેજ રેવન્યુ એન્ડ ધેન ધેરફોર AR ઇઝ NM એન્ડ AC ઇઝ ઓલ્સો NM, બરાબર. બંને છે એ NM જ છે, એટલા માટે થઈને ફર્મને છે એ નોર્મલ પ્રોફિટ મળે છે. કારણ કે તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે ભાઈ અહીંયા કોઈ પણ પોર્શન એવો નથી કે જે આપણને એક્સ્ટ્રા મળતો હોય કે ભાઈ ઓછો મળતો હોય, રાઈટ. એટલા માટે થઈને આપણે એવું કહી શકીએ કે ફર્મને છે એ નોર્મલ પ્રોફિટ મળે છે, બિકોઝ બંને AR અને AC બંને છે NM છે. સો ટોટલ રેવન્યુ છે એ OMNP છે અને ટોટલ કોસ્ટ એ OMNP છે, બંને ઇક્વલ હોય એટલે ફર્મને નોર્મલ પ્રોફિટ મળે, અને નોર્મલ પ્રોફિટ મળે એટલે ઓબ્વિયસલી સુપર નોર્મલ પ્રોફિટ ન મળે, રાઈટ. નાવ થર્ડ વન ઇઝ ફિગર શોઈંગ મિનિમમ લોસ. તો OX આઉટપુટ છે, OY રેવન્યુ OY પ્રાઇસ છે, રેવન્યુ અને કોસ્ટ આપેલું છે, DD1 ડિમાન્ડ કર્વ વેર પ્રાઇસ ઇક્વલ્સ ટુ AR કર્વ, અને DR ઇઝ MR કર્વ, બરાબર. અને ABC કર્વ છે ઇઝ એવરેજ વેરિયેબલ કોસ્ટ કર્વ, અને ATC છે એ એવરેજ ટોટલ કોસ્ટ કર્વ છે,
નાવ MR કર્વ DR એન્ડ MC કર્વ ક્રોસ એટ S છે અને અગેન OMA ઇક્વિલિબ્રિયમ મળે છે અને OMA મળે એટલે OP ઇઝ ઇક્વલ્સ ટુ BM પ્રાઇસ છે એ ફિક્સ થાય. બરાબર. અહીંયા સુધીનું બધું છે એ ઓલમોસ્ટ દરેકનું સિમિલર જ આવ્યું છે. હવે ચેન્જીસ આવે છે દરેકમાં કે પ્રાઇસ છે એ AR છે અને ઇટ્સ ઇક્વલ ટુ BM બટ AC ઇઝ NM. સો ધેરફોર લોસ મળે કારણ કે તમે જોશો કે એનું જે પ્રપોર્શન છે બરાબર એ ડાઉનવર્ડ છે, રાઈટ. તો એના કારણે ફર્મને છે એ મિનિમમ લોસ છે એ ફેસ કરવો પડે છે અને ટોટલ રેવન્યુ ઓફ ધ ફર્મ છે એ OMBP છે અને કોસ્ટ છે એ OMME છે. ધેરફોર ધ ફર્મ સફર્સ ધ મિનિમમ લોસ ઓફ PB એન્ડ E. બરાબર, કારણ કે જે કોસ્ટિંગ છે એ થોડું વધી જાય છે, બરાબર, અને જે રેવન્યુ છે એ ઓછું છે. એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ફર્મને મિનિમમ લોસ છે એ સફર કરવું પડે છે, રાઈટ. નાવ ટિલ વેન વિલ ધ ફર્મ કન્ટિન્યુ આઉટપુટ ઇન સ્પાઇટ ઓફ ધ લોસ? ક્યાં સુધી એ લોકો પ્રોડક્શન છે એ કન્ટિન્યુ કરશે લોસ થશે તેમ છતાં? બરાબર. તો થર્ડ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે ફર્મ છે એ કન્ટિન્યુ કરે છે આઉટપુટ, બરાબર. આપણને ખબર છે કે લોસ થાય છે તેમ છતાં, બરાબર, અને એ લોસ છે ઇટ્સ ઇક્વિવેલન્ટ ટુ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર, અને લોસ અપ ટુ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ મિનિમમ ફોર ધી ફર્મ, બરાબર. એટલે જ્યારે પણ ફિક્સ્ડ કોસ્ટ કરતાં લોસ જ્યારે વધારે થવા માંડે ત્યારે ફર્મે પ્રોડક્શન છે એ સ્ટોપ કરવાનું રહે છે, રાઈટ. ઇન ધ ફર્મ મેકિંગ લોસ, મિનિમમ લોસ, ધ પ્રાઇસ કેન કવર એવરેજ વેરિયેબલ cost. If the price is not enough to cover average variable cost, production is stopped. ફિક્સ્ડ કોસ્ટ સુધી લોસ થાય છે એ બેરેબલ છે, પણ જ્યારે વેરિયેબલ કોસ્ટ સુધી લોસ થાય છે ત્યારે એ પ્રોડક્શન છે એ સ્ટોપ કરી દેવામાં આવે છે, બરાબર. એટલે જ્યારે પ્રાઇસ છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ કરતાં ઓછી થઈ જાય ત્યારે પ્રોડક્શન છે એ બંધ કરી દેવામાં આવે છે, રાઈટ. અને જ્યાં સુધી એવરેજ વેરિયેબલ કોસ્ટ કવર થતી હોય ત્યાં સુધી પ્રોડક્શન છે એ કન્ટિન્યુ કરવામાં આવે છે. સો now we are going to discuss the next topic, that is equilibrium of the group in short run under monopolistic competition. તો હવે balanced price is determined by total supply and total demand in a group. The group attains equilibrium if total demand and supply are equal at a determined price, but this equilibrium is not permanent. અહીંયા એવું કીધું છે કે જો ટોટલ ડિમાન્ડ અને ટોટલ સપ્લાય છે એ ઇક્વલ રહે એક જ પ્રાઇઝે તો તમને ઇક્વિલિબ્રિયમ મળે. પણ ઓબ્વિયસલી આ વસ્તુ થાય નહીં કે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય ઓલવેઝ ઇક્વલ જ હોય એવું પોસિબલ નથી. ધેર ઇઝ અપ એન્ડ ડાઉન ઇન ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો એવા સ્ટેજે આપણને ઇક્વિલિબ્રિયમ મળે નહીં. તો ઇટ ઇઝ ચેન્જિંગ એન્ડ વેરિયેબલ, બરાબર. અને પરમનન્ટ ડિટર્માઇન્ડ ઇક્વિલિબ્રિયમ કેન બી અવેલ્ડ ઇન ધ લોંગ રન ઓનલી. લાંબા ટાઈમે જ આપણને પરમનન્ટ ઇક્વિલિબ્રિયમ મળે છે. તો શોર્ટ રનમાં ડિમાન્ડ છે એ ઘટે છે અને સપ્લાય કેન નોટ બી ઇન્ક્રીઝડ ઇન પ્રપોર્શન ટુ ડિમાન્ડ, બરાબર. ડિમાન્ડ ઘટતી હોય તો સપ્લાય તો તમે કેવી રીતના વધારી શકો, રાઈટ. એટલા માટે થઈને ફર્મ છે એ હાયર પ્રાઇઝીસ ચાર્જ કરે અને સુપર નોર્મલ પ્રોફિટ છે એ મેળવે છે. એટ ધ સેમ ટાઈમ demand decreases, so supply cannot be reduced in short run. As a result, price goes down and the firm suffer losses, બરાબર. તો એના કારણે ડિમાન્ડ અને સપ્લાય જ્યારે ઇક્વલ હોય શોર્ટ રનમાં તો ઇક્વિલિબ્રિયમ છે એ અચીવ થાય છે. અગેન પરમનન્ટ નથી, વધારો ને ઘટાડો તો થાય જ, રાઈટ. એના કારણે ઇક્વિલિબ્રિયમ છે એ થોડું ડિસ્ટરપ્ટેડ રહી જાય છે, બરાબર. તો ઇન શોર્ટ, the firm may make super normal profit and minimum loss, બરાબર. અને બધી ઇન શોર્ટ રન કોઈ પણ નવી ફર્મ એન્ટર નથી થતી કારણ કે અહીંયા સુપર નોર્મલ પ્રોફિટ, ધેરફોર એટલા માટે થઈને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે, બરાબર. અને જ્યારે કોઈ ફર્મ છે એ લીવ બી થતી નથી, બરાબર, કારણ કે કોઈ પણ ફર્મને મિનિમમ લોસ છે એ બી થતો નથી. સો શોર્ટ રનમાં they do not make normal profit permanently, બરાબર. તો ડિમાન્ડ છે એ વધે ઘટે
બરાબર. તો કાં તો ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ થાય છે અને કાં તો મિનિમમ લોસ થાય છે. બરાબર. તો ઇન ધીસ મેનર ધ શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ પરમનન્ટ ઇન ધ ગ્રુપ. ઓકે. સો સુપર નોર્મલ પ્રોફિટ કેવી રીતના થાય કે કોઈ પણ નવી ફર્મ છે, બરાબર, એ એન્ટર થતી નથી એટલે સુપર નોર્મલ પ્રોફિટ થાય, અને કોઈ પણ જૂની ફર્મ છે એ નીકળતી બી નથી. બરાબર. So, in the same way, old firms do not leave the group. Therefore, the firms may make minimum loss. બરાબર. એટલા માટે મિનિમમ લોસ બી થઈ શકે છે અને કાં તો સુપર નોર્મલ પ્રોફિટ થાય છે. બરાબર. હવે બે કન્ડિશન્સ છે એની, કે કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ ઇન શોર્ટ રન. તો કઈ કન્ડિશન છે? તો પેલી MR ઇઝ ઇક્વલ્સ ટુ MC એન્ડ બીજું છે MR કર્વ છે એ MR MC કર્વને ક્રોસ કરે છે. બરાબર. ઓન ધ લેફ્ટ સાઇડ. બરાબર. ધીસ મીન્સ દેટ MC મસ્ટ ગો ઓન ઇન્ક્રીઝિંગ. જે MR આપેલું છે એનું MC કરી નાખજો. એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ AR છે એ ગ્રેટર છે AC કરતાં, કાં તો એ ઇક્વલ છે અને કાં તો લેસ ધેન છે. બરાબર. એના કારણે કાં તો ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ થાય છે, કાં તો નોર્મલ પ્રોફિટ થાય છે, ઓર એલ્સ મિનિમમ લોસ થાય છે. બરાબર. અને બીજું પોઈન્ટ છે દેટ ઇઝ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ગ્રુપ ઇન શોર્ટ રન. તો શોર્ટ રનમાં ગ્રુપ છે એને ક્યારેય કમ્પ્લીટ ઇક્વિલિબ્રિયમ નથી મળતું. બરાબર. શોર્ટ રનમાં ડિમાન્ડ એન્ડ શોર્ટ રન સપ્લાય છે એ ઇક્વલ છે. તો ધ ગ્રુપ અચીવ્સ ઇક્વિલિબ્રિયમ, બટ ધ ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ પરમનન્ટ. કારણ કે ડિમાન્ડ અને સપ્લાય છે એ ક્યારેય તે સ્ટેબલ રહેતું નથી, એમાં વધારો કે ઘટાડો થાય. તો એના માટે થઈને ઇક્વિલિબ્રિયમ છે એ પરમનન્ટ નથી અને એ ઇન ફ્યુચર એ ડિસ્ટરપ્ટેડ થાય છે. બરાબર. નાવ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ equilibrium and price determination of the firm and the group in long run under monopolistic competition. તો long run, બરાબર, is the period during which firm can change its fixed and variable factors. બરાબર. કે લોંગ રન છે એ એવો પીરિયડ છે કે જ્યારે ફર્મ છે એ પોતાનું ફિક્સ્ડ અને વેરિયેબલ ફેક્ટર્સ છે એ ચેન્જ કરી શકે છે, વધારો કે ઘટાડો કરી શકે સ્કેલમાં. બરાબર. અને નવી ફર્મ એન્ટર કરી શકે અને જૂની ફર્મ છે એ લેફ્ટ બી કરી શકે છે. બરાબર. તો આ બધું લોંગ રનમાં થઈ શકે છે. નાવ પ્રોબ્લેમ ઇન એનાલિસિસ. પ્રોબ્લેમ્સ ઇન એનાલિસિસ. તો ડિમાન્ડ કર્વ ઓફ ઓલ ધ ફર્મ્સ ઇન અ ગ્રુપ ઇઝ નોટ ઇક્વલ. બરાબર. ડિમાન્ડ છે એ ઇક્વલ નથી. This means that average revenue curve of all firms is not equally elastic. Some firms have more elastic AR curve and some have less elastic AR curve. ટૂંકમાં કર્વ છે, બરાબર, એની ઇલાસ્ટિસિટી સરખી નથી કારણ કે ડિમાન્ડ છે, બરાબર, ડિમાન્ડ કર્વ છે એ અલગ અલગ છે, ઇક્વલ નથી એટલા માટે. Besides, the output cost of all the firms is not equal. Due to product differentiation and internal economies, the cost of production is different. બરાબર. પ્રોડક્ટ ડિફરન્સિએશન અને ઇન્ટરનલ ઇકોનોમીઝ ના કારણે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ અલગ અલગ છે. મોર ઓવર, નવી ફર્મ છે એ એન્ટર થઈ શકે. બરાબર. અને વોટ કાઇન્ડ ઓફ ઇફેક્ટ્સ ઇટ વિલ કોઝ ઇઝ ડિફિકલ્ટ ટુ સે. બરાબર. નવી ફર્મ એન્ટર થાય ને એની કેવી ઇફેક્ટ્સ આવશે એ થોડું ટફ છે કેવું. બરાબર. અને જ્યારે જૂની ફર્મ છે, સોરી, અને નવી ફર્મ છે, બરાબર, એ એન્ટર થાય તો અમુક પ્રોફિટમાં ઘટાડો તો થાય જ, એ આપણને ખબર જ છે ને. ઘણી ફર્મને તો લોસ બી થાય છે. બરાબર. તો ક્યાંક ને ક્યાંક તો કંઈ ઇફેક્ટ થાય જ છે. બરાબર. તો એનું થોડું એનાલિસિસ કરવું એ ટફ છે. તો ધેરફોર ફોર એનાલિસિસ અમુક એઝમ્પશન્સ આપેલા છે. બરાબર. તો એ એઝમ્પશન છે પહેલું કે રેવન્યુ કર્વ છે એ બધાનું સરખું છે. બરાબર. એવું ધારી લીધું છે. આવું થાય નહીં, બટ ધીસ ઇઝ જસ્ટ એન એઝમ્પશન. સેકન્ડ ઇઝ આઉટપુટ કોસ્ટ છે એ બધાની સરખી છે. બરાબર. એટલા માટે થઈને કોસ્ટ કર્વ છે એ બધાના ઇક્વલ છે. પછી ફર્મ છે એ એન્ટર કરી શકે છે. બરાબર. એન્ડ ઇટ ઇઝ ગ્રુપ ઇઝ ઇક્વલી ઇફેક્ટેડ. બધાને સરખી ઇફેક્ટ થાય છે. તો આ બધા છે એઝમ્પશન્સ. એ ભલે અનરિયાલિસ્ટિક છે પણ તો એને હિરોઇસ્ટિક એઝમ્પશન્સ કીધા છે ચેમ્બરલીને. બરાબર. નાવ ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ગ્રુપ. તો
Equilibrium of new firms do not enter and old firm do not leave the group. In other words, when there is no movement to and from the group attains equilibrium. જ્યારે કોઈ પણ જૂનું જાય નહીં અને નવું કોઈ પણ આવે નહીં ત્યારે એ ગ્રુપને ઇક્વિલિબ્રિયમ છે એ મળે છે, બરાબર. અને દરેક ફર્મને નોર્મલ પ્રોફિટ મળે છે, બરાબર. મૂવમેન્ટ છે એ સીઝ થઈ જાય છે, મીન્સ કોઈ આવતું નથી અને કોઈ જતું નથી, તો એવા ટાઈમે ફર્મને ઇક્વિલિબ્રિયમ મળે છે, રાઈટ. નાવ એમાં બી બે કન્ડિશન્સ છે, બરાબર, કે પેલું છે વેન ધ ફર્મ ઇન ધ ગ્રુપ અટેન્સ નોર્મલ પ્રોફિટ, બરાબર. તો ફર્મ ગ્રુપ અટેન્ડ સુપર નોર્મલ પ્રોફિટ. તો એમાં ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે, બરાબર. કેવી રીતના? તો હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ સપ્લાય છે એ ઘટી જાય અને પ્રાઇસ છે એ વધી જાય, બરાબર. તો એવા સર્કમસ્ટેન્સીસ છે ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે, બરાબર. તો ગ્રુપને સુપર નોર્મલ પ્રોફિટ મળે, બરાબર. તો નવી ફર્મ છે એ ફ્યુચરમાં એન્ટર થાય, બરાબર. નવા ક્લોઝ સબસ્ટિટ્યૂટ બને, બરાબર. અગેન સપ્લાય વધે, ડિમાન્ડ તો જેટલી હતી એટલી ને એટલી રહે, એટલે પાછી પ્રાઇસ છે એ ઘટી જાય, બરાબર. અને પ્રાઇસ ઘટી જાય તો તમારું કોસ્ટિંગ છે એ થોડું વધી જાય, તો એના કારણે તમને જે સુપર નોર્મલ પ્રોફિટ મળતું હતું એ તમારું નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાય, બરાબર. તો એઝ અ રિઝલ્ટ ફર્મ ગેટ્સ ઇક્વિલિબ્રિયમ એન્ડ ઓલ ધ ફર્મ ઇન ધ ગ્રુપ ગેટ્સ નોર્મલ પ્રોફિટ. એટલા માટે થઈને ફર્મને ત્યારે જ ઇક્વિલિબ્રિયમ મળે છે જ્યારે, બરાબર, કે બધાને ગ્રુપમાં જેટલી ફર્મ્સ છે એ બધાને નોર્મલ પ્રોફિટ મળે ત્યારે ઇક્વિલિબ્રિયમ મળે છે, બરાબર. સો નાવ ન્યૂ ફર્મ્સ ડુ નોટ એન્ટર ધી ગ્રુપ. બીજો પોઈન્ટ છે દેટ ઇઝ વેન ધ ફર્મ્સ ઇન ધ ગ્રુપ મેક લોસ. તો લોસ ક્યારે થાય? જ્યારે પ્રોડક્ટની પ્રાઇસ છે એ ઓછી હોય, બરાબર. અને પ્રાઇસ ક્યારે ઓછી રાખતા હોય? ઓબ્વિયસલી જ્યારે સપ્લાય વધારે છે, બરાબર, ડિમાન્ડ કરતાં, ત્યારે જનરલી આપણે પ્રાઇસ છે એ ઓછી કરી નાખીએ છીએ, બરાબર. તો એટ દેટ ટાઈમ ફર્મને લોસ થાય છે, બરાબર. હવે લોસ થાય એટલે અમુક ફર્મ છે એ નીકળી જાય એટલે સપ્લાય ઘટી જાય, બરાબર. સપ્લાય ઘટી જાય એટલે ડિમાન્ડ કોન્સ્ટન્ટ રહે, બરાબર. અને પ્રાઇસ છે એ પાછી વધી જાય, બરાબર. તો પ્રાઇસ વધે એટલે પાછું AR કર્વ છે એ અપવર્ડ જાય, બરાબર. એન્ડ ઇટ ટચિસ કોસ્ટ કર્વ, બરાબર. તો આવી રીતના પાછું લોસ છે એ ડિસેપિયર થઈ જાય અને બધી ફર્મને નોર્મલ પ્રોફિટ મળે છે, બરાબર. અને બધાને ઇક્વિલિબ્રિયમ મળી જાય છે અને આફ્ટર દેટ કોઈ પણ ફર્મ છે એ ગ્રુપ મૂકીને જતું નથી. તો ટૂંકમાં સુપર નોર્મલ પ્રોફિટ હોય કે મિનિમમ લોસ હોય, આ બે કન્ડિશન એવી બતાવી કે લેટર ઓન તમે નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જ જાઓ છો, એટલે તમારું રિઝલ્ટ છે એ નોર્મલ પ્રોફિટનું જ મળે છે, રાઈટ. સો દેટ ઇઝ ધી કન્સેપ્ટ, રાઈટ. હવે તમને ફિગર આપેલું છે, બરાબર. OX ઉપર આઉટપુટ છે, OY ઉપર પ્રાઇસ, રેવન્યુ અને કોસ્ટ આપેલા છે, DD1 ડિમાન્ડ કર્વ છે અને પ્રાઇસ ઇક્વલ્સ ટુ AR કર્વ છે, અને DR કર્વ ઇઝ MR કર્વ અને MC કર્વ ઇઝ માર્જિનલ કોસ્ટ કર્વ અને AC કર્વ ઇઝ એવરેજ કોસ્ટ કર્વ, અને DR છે ઇઝ in the figure is MR curve and it crosses MC curve at E, બરાબર. અને at this point E is equals to MR is equals to MC. તો OM આઉટપુટ ઇક્વિલિબ્રિયમ મળે છે અને OM આઉટપુટ એ પ્રાઇસ બને છે OP અને SM, બરાબર. અને AR છે એ પ્રાઇસને ઇક્વલ છે, એટલા માટે થઈને AR છે એ SMને ઇક્વલ છે. તો MC ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ SM. તો એટલા માટે થઈને ફર્મને નોર્મલ પ્રોફિટ મળે છે. AR છે એ DD1ને ટેન્જન્ટ છે અને MC છે એ ACને ટેન્જન્ટ છે અને ઇટ ઇઝ એટ પોઈન્ટ S. એટલા માટે થઈને કોઈ પણ ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ બી નથી થતો કે પછી લોસ બી નથી થતો અને લાંબા ટાઈમે ફર્મને નોર્મલ પ્રોફિટ જ થાય છે. ઓન ધ હોલ એવરેજ રેવન્યુ છે OMSP અને કોસ્ટ છે OMSP. એટલા માટે થઈને બંને ઇક્વલ છે, તો કોઈ પણ ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ બી નથી થતું અને કોઈ પણ ફર્મને લોસ બી નથી જતું. ઇન શોર્ટ બધી ફર્મને નોર્મલ પ્રોફિટ છે એ થાય છે ઇન ધ લોંગ રન, બરાબર. અને પછી કોઈ પણ એન્ટ્રી નથી થતી અને એક્ઝિટ નથી થતી, રાઈટ. સો દેટ ઇઝ
આપણે એટલું કહી શકીએ કે MR ઇઝ ઇક્વલ્સ ટુ MC, AR ઇઝ ઇક્વલ્સ ટુ AC. એટલા કારણે નોર્મલ પ્રોફિટ થાય છે, બરાબર. અને પ્રાઇસ ઇઝ ગ્રેટર દેન MC અને AC ઇઝ નોટ minimum. This means that the firm is not of optimal size, right? So now the next topic that we are going to discuss is excess capacity of production. So firm under monopolistic competition stops production before average cost becomes minimum. બરાબર, ક્યાં પ્રોડક્શન સ્ટોપ કરે છે? જ્યારે એવરેજ કોસ્ટ છે એ મિનિમમ થઈ જાય છે ત્યારે, બરાબર. અને ક્યારે સ્ટોપ કરે છે? જ્યારે ફર્મને ઓપ્ટિમલ સાઇઝ મળે છે ત્યારે. હવે આ ફેનોમેનનના કારણે એક્સેસ કેપેસિટી ઓફ પ્રોડક્શન છે એ ઇટ ઇઝ ટેકિંગ પ્લેસ, બરાબર. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ડિમાન્ડ કર્વ છે, બરાબર, એ લેસ ઇલાસ્ટિક છે, બરાબર. However, it is more elastic than the monopolistic firm. Therefore, with the sale of each additional unit, બરાબર, જેમ જેમ યુનિટ છે એ સેલ થાય એવી રીતના પ્રાઇઝીસ છે એ ગ્રેડ્યુઅલી ઘટતી જાય છે અને એના કારણે AR છે એ નેગેટિવ થઈ જાય છે અને MR curve is below AR curve. The point at which MR curve crosses long marginal curve, the firm achieves equilibrium. જ્યારે MR curve છે, બરાબર, એ LMCને ક્રોસ કરે છે ત્યારે ફર્મને ઇક્વિલિબ્રિયમ મળે છે અને એટ ધેટ પોઈન્ટ ઇક્વિલિબ્રિયમ LAC ઇઝ નોટ મિનિમમ. બિફોર LAC બીકમ્સ મિનિમમ, ફર્મને ઇક્વિલિબ્રિયમ મળી જાય છે. એઝ અ રિઝલ્ટ એક્સેસ કેપેસિટી ઓફ પ્રોડક્શન અરાઇઝીસ ઇન અ પ્લાન્ટ ઓર અ ફર્મ, બરાબર. હવે ફિગર આપેલું છે તમને, OX ઉપર આઉટપુટ છે અને OY ઉપર રેવન્યુ અને કોસ્ટ આપેલા છે. AR ઇઝ એવરેજ રેવન્યુ, MR ઇઝ માર્જિનલ રેવન્યુ, બરાબર. અને એ MR અને MC છે એ પોઈન્ટ એ ક્રોસ થાય છે, એના કારણે ઇક્વિલિબ્રિયમ મળે છે એટ પોઈન્ટ ON, બરાબર. એન્ડ ઇક્વિલિબ્રિયમ ઇઝ ઓફ લોંગ રન. એટ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ NB ઇઝ ઇક્વલ્સ ટુ OP, પ્રાઇઝ ઇઝ ડિટરમાઇન્ડ. ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટ છે એ OMBP છે, એના કારણે ફર્મને નોર્મલ પ્રોફિટ થાય છે, બરાબર. અને એમાં ટોટલ કોસ્ટ છે એ બી ઇન્ક્લુડેડ છે. એટ ON ઇક્વિલિબ્રિયમ આઉટપુટ LAC ઇઝ BN વિચ ઇઝ મોર દેન મિનિમમ એવરેજ લોસ્ટ DS. અને LAC છે એ મિનિમમ થાય છે એટ પોઈન્ટ D અને ફર્મ કન્ટિન્યુ કરે છે ટિલ AC ઇઝ મિનિમમ અને એના પછી જે પ્રોડક્શન મળે છે એ OS આઉટપુટ મળે છે. But this does not happen and excess capacity of production takes place. If the firm under perfect competition has made production, it would have produced till AC is minimum. એના કારણે આપણે એવું કહી શકીએ કે ફર્મને ડિઝાયરેબલ ઓપ્ટિમલ સાઇઝ છે એ મળે છે અને કોઈ એક્સેસ કેપેસિટી રહેતી નથી પ્લાન્ટ કે ફર્મમાં, બરાબર. એન્ડ ધસ ઇટ કેન બી સેડ that monopolistic competitionમાં excess capacity is taking place which can be called wastage of factors of production. This is major evil of monopolistic competition. તો અહીંયા તમને જે અનયુટિલાઇઝડ કેપેસિટી ઓફ પ્રોડક્શન કીધું છે એ એકચ્યુઅલી એક્સેસ કેપેસિટી ઓફ પ્રોડક્શન છે, બરાબર. એન્ડ ધ લાસ્ટ ટોપિક દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ વેસ્ટેજીસ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો જે તમને ટૂંકમાં ઇવિલ્સ કહેવાય ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એ આ છે. તો પહેલાં તો એક્ઝિસ્ટન્સ ઓફ લેસ એફિશિયન્ટ ફર્મ્સ. તો લેસ એફિશિયન્ટ ફર્મ્સ છે એવું કહેવામાં આવ્યું છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં, કારણ કે ફર્મ છે એ ગુડ પ્રોડ્યુસ કરે છે ઓછી કોસ્ટે, બરાબર. પણ એ લોકો ઇન પરફેક્ટ કોમ્પિટિશન each firm has to sell at equal price. Individual firm cannot determine price, but in monopolistic competition, firm determines the price and it can sell certain proportion of goods at high price. તો જનરલી કોસ્ટિંગ એટલું છે નહીં, તેમ છતાં જ્યારે એ લોકો હાયર પ્રાઇઝે પ્રોડક્ટ સેલ કરે છે એટલા માટે એવું કીધું છે કે ફર્મ્સ છે એ લેસ એફિશિયન્ટ છે. પછી સેકન્ડ પોઈન્ટ ઇઝ they cannot take benefits of large scale production. કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં લાર્જ સ્કેલ પ્રોડક્શનનો બેનિફિટ મળતો નથી, એના કારણે ઘણા બધું ફેક્ટર્સનું વેસ્ટેજ થાય છે અને ઘણી બધી ફેક્ટર્સ છે એ અનયુટિલાઇઝડ રહી જાય છે, બરાબર.
અને કારણ કે સ્મોલ સ્કેલમાં હાયર પ્રાઇઝે વેચવું હોય એટલે પ્રોડક્શન છે એ ઓછો સ્કેલ ઉપર થાય, બરાબર. અને ઓછા સ્કેલે જ્યારે તમે પ્રોડક્શન કરો એટલે તમારા ઘણા બધા ફેક્ટર્સ છે એ પ્રોપરલી યુટિલાઇઝ થતા નથી. તો એટલા માટે થઈને આ એક વેસ્ટેજ જાય છે. ધેન એક્સેસ કેપેસિટી ઓફ પ્રોડક્શન, જે આપણે હમણાં જ સ્ટડી કર્યું કે ઓપ્ટિમલ લેવલે ફર્મ છે એ અચીવ કરતું નથી. તો એટલા માટે થઈને બરાબર એક્સેસ કેપેસિટી રહે છે કે ઇટ ડઝ નોટ મેક પ્રોડક્શન એટ મિનિમમ એવરેજ કોસ્ટ ઇન લોંગ રન, બરાબર. કે મિનિમમ એવરેજ કોસ્ટે એ લાંબા ટાઈમ સુધી પ્રોડક્શન કરતું નથી, બરાબર. અને પછી પ્રોડક્શન સ્ટોપ કરી દે છે. એટલા માટે થઈને ફેક્ટર્સ છે એ પૂરેપૂરા યુટિલાઇઝ થતા નથી, તો ઇકોનોમિક વેસ્ટેજ થાય છે, રાઈટ. ફોર્થ પોઈન્ટ ઇઝ લેક ઓફ સ્પેશિયલાઇઝેશન, બરાબર. કે દરેક ફર્મ છે એ અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, અલગ અલગ ટાઈપના સેમ પ્રોડક્ટ બનાવે છે. પ્રોડક્ટ એક જ છે પણ બધું અલગ અલગ છે. કે હમણાં જ આપણે આવ્યું હતું કે ક્વોલિટી કયો, ક્વોન્ટિટી કયો, સેલિંગ કોસ્ટ કયો, બરાબર. ટૂંકમાં અલગ અલગ છે. તો એક કોઈ નવું સ્પેશિયલાઇઝેશન બનાવવાના બદલે એકના એક પ્રોડક્ટ ઉપર અલગ અલગ ટાઈપનું તમે પ્રોડક્શન કરો તો આપણે એવું કહી શકીએ કે સોસાયટીના જે ફેક્ટર્સ છે એ થોડા વેસ્ટ થાય છે, રાઈટ. ધેન કોસ્ટ ઓફ ક્રોસ ટ્રાન્સપોર્ટ, તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડક્ટ ડિફરન્સિએશન છે, બરાબર. અને એના કારણે અનનેસેસરી કોસ્ટ ઓફ ક્રોસ ટ્રાન્સપોર્ટ થાય છે. કે જેમ હમણાં જ પોઈન્ટ આવ્યો હતો કે સેમ પ્રોડક્ટ છે, બરાબર, પણ ટાઈપ છે એ થોડા અલગ અલગ છે. એટલે તમે અહીંયાથી બોમ્બે મોકલો કે બોમ્બેથી અહીંયા લાવો, ટૂંકમાં લાંબો ફેર નથી, બરાબર. એટલે થોડું જે ક્રોસ ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે એ ખોટો વધી જાય છે, બરાબર. જો અલગ અલગ જ હોય, કંઈક સ્પેશિયાલિટી હોય અને તમે ટ્રાન્સપોર્ટેશન કરો, ક્રોસ ટ્રાન્સપોર્ટેશન, તો એ તમને બેનિફિશિયલ થાય. પણ આમાં એવું છે નહીં, કારણ કે દેર ઇઝ પ્રોડક્ટ ડિફરન્સિએશન. તો એટલા માટે થઈને કોસ્ટ ઓફ ક્રોસ ટ્રાન્સપોર્ટ છે એ થોડું ભારે પડે છે. ધેન સિક્સ્થ પોઈન્ટ ઇઝ વેસ્ટેજ ડ્યુ ટુ સેલિંગ કોસ્ટ, કે જેમ હમણાં જ કીધું હતું કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કસ્ટમર્સને પૂરેપૂરું નોલેજ નથી રિગાર્ડિંગ પ્રોડક્ટ, તો એના કારણે થોડી સેલિંગ કોસ્ટ છે એ બેર કરવી પડે છે, કે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, કન્વેસિંગ કરવું પડે, બરાબર. તો આ બધી વસ્તુના કારણે તમારી સેલિંગ કોસ્ટ છે એ વધી જાય છે. તો એના કારણે થોડું વેસ્ટેજ થાય છે, right. So here we are completing chapter number 4, that is monopolistic competition. Thank you dear students.